નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં તો ઠીક, પરંતુ કોર્પોરેશનમાં પણ પાણીનો કકરાટ। મેયર જ્યાંથી વહીવટ કરે છે તે કોર્પોરેશનની બિલ્ડિંગમાં જ આવે છે પાણીના ટેન્કર। 24 કલાક પાણીની વાતો કરતું વડોદરા કોર્પોરેશનની કચેરીમાં જ પાણીના ધાંધિયા। વડોદરા શહેરમાં ચાલે છે ટેન્કર રાજ। ફાયર બ્રિગેડ દ્વારા જ કોર્પોરેશનના ટેન્કરથી અપાય છે પાણી। સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેના આક્ષેપો। 24 કલાક પાણી આપવા માટે કરોડો રૂપિયાનો કર્યો ખર્ચો। પાણીના મીટર મૂકવામાં ઇજારદારને થઈ કમાણી। વર્ષો પહેલાં પૂરતા પ્રેશરથી 2 ટાઈમ પાણી અપાતું હતું। હાલ અડધો કલાક પણ પાણી મળવું નાગરિકોને મુશ્કેલ। બ્યુરો રિપોર્ટ, જનઅર્બન ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।